સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખથી વધુ પડાવ્યા 2 આરોપીઓ જામનગરથી દબોચાયા। સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે। તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહીને શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનાર 2 આરોપીને જામનગરથી ઝડપી પાડ્યા। उत्तर प्रदेशना वतनी અને हाल बेस्तान विस्तार में रहता 49 वर्षीय शिक्षक राजूभाई ने अजाण्या नंबर से वीडियो कॉल आव्यो हतो, जेमां ब्लू डार्ट कंपनीना कर्मचारी तरीके ओळख आपीने शिक्षकने કહ્યું કે તમે બેંકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને 1 લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે। આ પ્રકરણમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે। શિક્ષકને ધાક ધમકી આપીને 4 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નવાઝ હુસૈન, દાઉદ માણેક અને શાહનવાઝ મોહમ્મદ સિદ્દીક વાઢાની ધરપકડ કરી। આ બંને પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા। છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓએ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।